તો રેખાબેન લોકો પણ આવે છે એવું કે છે, એટલે હું જલ્દી જલ્દી જઈને આવતી રહીશ. જવાની ફી અંતે વેકેશન કરવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે આજે 11:30થી. તો મેં ઘરનું કામ બધું પતાવી દીધું અને આજે હું જઉં છું ગાય માતાને રોટલી ખવડાવવા. તો આજે કોઈ રવિવાર નહીં, આજે છે બુધવાર. તો હવેથી મેં બુધવારે જઈશ. તો રવિવારે મારે પૂરું થયું, આવે બુધવારે હું જવાની છું. તો એવું કંઈ નહીં કે મારે માનતા એવું કશું નહીં, બસ દિલથી હું જઉં છું. તો જેટલી હું છે ને પશુ પક્ષીની સેવા કરું ને એટલું મને હેલ્થમાં સારું થયું છે. એટલા માટે મારી એક શ્રદ્ધા છે, એટલે હું મારી શ્રદ્ધાથી ખુશી ખુશી જઉં છું. તો ઘરમાં જ કોઈ જ નહીં, મમ્મી પપ્પા ખેતર ગયા, આસ્થા દીક્ષા આંગણવાડીમાં ગયા છે. તો હું દરવાજો બંધ કરીને જાઉં. તો બહુ તડકો છે, પણ હું પહેલાં જઈ આવું, ગાય માતાને રોટલી ખવડાવું અને પછી આવીને હું પણ જમું. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. તો પહેલાં તો દુપટ્ટો લાવું, ઓળીને જવું પડશે, કેમ કે તડકો બહુ પડે છે. એટલે બહાર નીકળી એટલામાં પિંકીબેન લોકો આવ્યા છે. ચાલે મારી જોડે એ કઈ દોડતો ચાલો. હે કોઈ નહીં લા જય કાકાને ઘર. એ કોણ છે? રેખા લોકા જતી ના ઉતારે. મેં પહેલા જતી ના હું હું લાયા આટલું બધું વેકેશન કરવા આવ્યા હે? હા, જવા ના દઉં પછી સાંજે. તો રેખાબેન લોકો પણ આવે છે એવું કે છે, એટલે હું જલ્દી જલ્દી જઈને આવતી રહીશ. તો હજુ છે ને મારું માથું સારું નહીં થતું. બે દિવસ તેલની માલિશ કરું ને તો કદાચ સારું થઈ જાય, કેમ કે તે ટાઈમે પણ મને એવું જ થયું હતું, પણ તે ટાઈમે ઓપરેશન થયું હતું. એટલે આ વખતે ખબર નહીં. તમે રોટલી ખવડાવી દીધી. જો અમારા આજે આ બાજુ ખાટલા વાળ્યા છે. હું બંધ કર. મસ્ત લીમડાનું ઠંડો ઠંડો પવન આવે. દાદીને આરામ કરે જો. જો જમરૂ બી કેટલી મોટી થઈ. જો ફૂલ બતાવું. જો મોગરાના કેટલા મસ્ત મસ્ત ફૂલ છે. તોડવાનું તો બને છે, પૈસા કશું ના મળે. એક કેરી પાડી આવી. જો નાખી પૈસા જઈને કશું ના મળે. એ કઈ થોડા પૈસા લઈને આવી. ચાલ ઘરે. તો જો બે કેરી અને મોગરા અને ગુલાબના ફૂલ. ગુલાબનું તો એક જ તોડ્યું છે, મોગરાના તો એડા છે. માતાજી માટે નાના મસ્ત મસ્ત હાર બનાવીશ. તો મમ્મી આવ્યા હશે, મમ્મી કહેશે કંઈ જતી રહી કીધા વગર. પણ આમ તો પિંકીબેનને કઈ આવી છું, ખેતર ના જતા રહે. તો પણ પિંકીબેન પણ કંઈ કામ વિચારીને જ આવ્યા હોય. કંઈ કામ હોય ને ખેતરનું, કાં તો ઘરમાં સાફ સફાઈનું, તો જ આવે. ચાલો ઘરે પહોંચી ગઈ. આસ્તા ઉપર છે, તો એને પણ હાથે હાથે ખવડાવી દઉં. શું બોલે? હા, જુઠ્ઠું બોલે છે. શું ખાય આવી આંગણવાડી? એટલે ચાલ મમ્મા ખવડાવી દે. જવાની ફી અંતે વેકેશન કરવા. એ તો ભાઈનો જ છે. સિયા ગબ્બર આવે, શ્રુતિ આવે, બહુ બધા આવે છે. બચ્ચા બાળકી બધા ઉપર છે, કંઈ ને કંઈ તો ધમાલ કરતા હશે. અવાજ સાંભળીને કેવા આટલા તડકામાં પકડી છે.
એટલો મસ્ત આવે ને આમ પાછળ સરસ તમને બતાવું. જો હેલો હેલો શું કરતા હતા હે શું કરતા હતા અમારે રૂહી મેડમ આવે ને તો આજ કામ થાય કાં તો એક્સરસાઇઝ થાય કાં તો પછી ભણે કાન બેરા થઈ જાય લી. બધા ગાદલા નીચે કરી તો બધા ભેગા થાય ને એટલે અહીંયા નીચે પથારી કરવાની છે. આમ તો અમારે નીચે પણ મોટું જ છે પણ ઉપર મજા આવે ચિલ્લર પાર્ટી હોય તો ખાઈ પીને એક્સરસાઇઝ કરે છે. તો આસ્તાને છે ને હર્ષિલભાઈ બહુ વાલો છે. ચાલો કન્ટિન્યુ રાખો તમારું. હું જાઉં નીચે. જો અમારી ચિલ્લર પાર્ટી ચા પીવા બેઠી. આ બાજુ લાકડી લઈને જીજુ ઉભા સીધા કરવા. તો અમારા ઘરમાં છે ને જીજુથી જ દિવેલા આ લોકો, બાકી કોઈને ના ગાંઠે. આસ્તા આસ્તા ઉઠ, આસ્તા ઉઠ, બાકી આવે ફુવા. તારી ચા કઈ છે? જા ચા પી લે. છે આપી છે. સાંજ પડી ગઈ ત્યારે હું જમવાનું બનાવું છું. ભાત મૂક્યો છે. તો આજે છે ને બધા છે ત્રણે બેનો તો બધા જમીને જશે. સુનીતા રહેવાની છે, રેખાબેન ને પિંકીબેન જશે અને સાંજ પડતા મારા ઝાડવા છે ને બધા કરમાઈ જાય છે. जाओ खा लो मम्मी के साथ. मैंने भी रोटी चाहिए. मैंने भी रोटी बनाई. ना मामी बनाती है जल्दी जल्दी. गरम है बेटू, जल जाएगी. खाता खाता हुई था. चाय ली पिया, चाय ली रह जावे उनके पियान के रह जाओ. રડીશ પિયાની તો નોકરી હોય. यहाँ चलना बाय श्रुति देड़को बहिनी देतो. તો રહી જાવ ને, આવતો રહેલા. ચાલ ચાલ, પાપાએ કહી દીધું ઉતર. એમને જવા દે ને. ચાલ मैं मासे जो मासे पे તારી તું જાય ને તો તારી મમ્મા ને રાખી લઉં. રેવાનો છે રહી જાલા. ચાલ 2 દિવસ પછી આવી. બાય બાય. એ લોકોના હાથમાં મોબાઈલ છે એટલે નહીં બોલતા. ચાલ હે તો ચાલો, રાતના 9:30 થઈ ગયા છે. મમ્મી પપ્પા સુનીતા બધા ઉપર ઊંઘે છે. તો પિંકીબેન ને રેખાબેન જતા રહ્યા. એમને ચાલુ નોકરી છે એટલે એ નથી રોકાયા. હવે બીજી વાર આવશે રોકાવા માટે. તો બધા મને પૂછતા હોય છે આજુબાજુવાળા, કાં તો મને કમેન્ટ કરે છે કે તમે કેમ આટલું બધું કરો છો, એટલે કે પશુ પક્ષીને તમે ચણ ખવડાવો છો, રોટલી ખવડાવો છો. તો સાચું હું કહું તો મને છે ને બાયપાસ સર્જરી પહેલાં અને પછી મને છે ને નાની નાની બહુ બધી પ્રોબ્લેમ થતી હતી. મેં આજ સુધી કોઈને કીધું જ નહીં, ખાલી મારા હસબન્ડ સિવાય. તો મેં બધાને કોઈને ટેન્શન જ નહીં
નહીં આપવા માંગતી. તો નાની નાની બહુ પ્રોબ્લેમ થતી હતી. તો જ્યારથી મેં ગાય માતાને રોટલી ખવડાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી મને છે ને એક એક કરીને બધી પ્રોબ્લેમ સારી થઈ ગઈ છે. એટલે મને છે ને માતાજી પ્રત્યે વધારે શ્રદ્ધા થઈ છે. તો બીજું બધું તો ના કરી શકીએ પણ આટલું તો કરી શકીએ આપણે કે આપણા ઘરમાં છે ને 2 ટાઈમનું જમવાનું તો બનતું જ હોય ને. તો એટલું બનતું હોય કે આપણે ફેંકી પણ દેતા હોય છે. તો મારા ઘરમાં કોઈ વાર એવું થઈ જાય કે મારાથી વધારે બની જાય તો હું ફેંકી દઉં છું, પણ આજુબાજુવાળાને પણ આપીએ છીએ. હા, એવું નહીં કે મારા ઘરમાં એવું નહીં ચાલે. થોડું પણ વધારે હોય ને તો અહીંથી ગામમાં થોડાક એવા લોકો છે જેમને તકલીફ છે આમ જીવનમાં, તો મમ્મી સ્પેશિયલ લઈને આપવા જાય છે ને. બાજુમાં દાદી તો તમે જુઓ જ છો, તો એમને પણ આપે છે, પણ એ પણ ના ખાય ને તો પછી અમે ફેંકીએ છીએ. અને કૂતરાને હું રોટલી ખવડાવું, ચકલાને હું ખવડાવું, અને અઠવાડિયામાં એકવાર ગાય માતાને. તો મને છે ને જીવનમાં બહુ સુધારો થયો છે જ્યારથી હું ગાય માતાને રોટલી ખવડાવું છું. તો બધા મને પૂછે છે, આજુબાજુવાળા મેં જાઉં ને દર અઠવાડિયે, આમ છે ને હું નીકળતી જ નહીં ઘરમાંથી. સાચું કામ તો હું કશે નહીં જતી, કાં તો પિયર જાઉં કાં તો પછી રાજપીપળા જાઉં. મેં આખું ગામ પણ નહીં જોયું હજુ સુધી, આટલા વર્ષો થઈ ગયા. તો ચાલો એ બધી વાતો જવા દો. તો જે મને પૂછે છે એમને આજે ખબર પડી ગઈ હશે કે હું કેમ જાઉં છું. તો બીજું તો ના થઈ શકે, પણ આટલું તો હું કરી શકું છું. તો ચાલો તમે પણ કરજો. થોડું ઘણું આમ દુઃખ હોય તો દૂર થાય. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. વધારે જ્ઞાન નહીં આપતા, કેમ કે બધા જ્ઞાની જ બેઠા છે. તો ચાલો, જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.